ગેસ્ટ હાઉસમાં કામ કરતા મેનેજરે રૂમમાં લઈ જઈને થૂક લગાડીને એવી પિચકારી થઈ કે પાણી પાણી. મિત્રો, મારું નામ શેફાલી છે અને હું 28 વર્ષની છોકરી છું. હું ગેસ્ટ હાઉસમાં વેટર તરીકે કામ કરું છું. મારી ઉંમર થોડીક વધારે છે, પણ હજુ સુધી મારા લગ્ન નથી થયા. હું એક સ્ત્રી છું. સ્ત્રી તરીકે મારી ઉંમર વધવાની સાથે મારી ઘણી બધી પ્રોબ્લેમ પણ વધી રહી હતી. પરંતુ મારી પ્રોબ્લેમ પૂર્ણ કરવા હજી સુધી પણ મને સમજાતું ન હતું, જેના કારણે મારો સ્વભાવ ધીમે ધીમે ચીડચીડો થઈ રહ્યો હતો. ધીમે ધીમે હું મારી અંગત ઈચ્છાઓ તરફ મારું ધ્યાન દોરી રહી હતી. શરૂઆતની અંદર તો મેં ઘણી બધી રીતે કોશિશ કરી કે કોઈ પણ સાથે વાતચીત કરું, ત્યારબાદ તેઓને મારી ઈચ્છાઓ વિશે જણાવું. તે વિકલ્પ મને સારો ન લાગ્યો. હું એક ગેસ્ટ હાઉસની અંદર વેટર તરીકે કામ કરતી હતી, જેના કારણે મારે સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ત્યાં રહેવું પડતું હતું. અમારા ગેસ્ટ હાઉસની અંદર અમારા બે જે જૂના મેનેજર હતા તે ખૂબ જ મોટી ઉંમરના હતા. તેઓની સાથે મારી વાતચીત પણ ઓછી થતી હતી. તેઓનો સ્વભાવ ખૂબ જ ખરાબ હતો, જેના કારણે અમારો કોઈ પણ સ્ટાફ તેમની પાસે જતો ન હતો. પરંતુ થોડા સમય બાદ તેઓએ જોબ મૂકી દીધી. ત્યારબાદ નવા મેનેજર આવેલા હતા. નવા મેનેજર ખરેખર ખૂબ જ સારા હતા સ્વભાવના, અને તે ખૂબ જ સરસ પણ લાગતા હતા. તેની ઉંમર અંદાજે 35 વર્ષની હતી. તેનું શરીર ખૂબ જ ફિટ હતું અને દેખાવમાં ખૂબ પણ સારા લાગતા હતા, જેના કારણે તેની સાથે વાતચીત કરવાની ચાલુ કરી દીધી. શરૂઆતના સમયમાં તો અમે માત્ર ને માત્ર રિસેસની અંદર વાતચીત કરતા, પરંતુ ધીમે ધીમે અમે નજીક આવતા ગયા. ત્યારબાદ જ્યારે પણ અમે બંને ફ્રી રહેતા એટલે વાતચીત કરતા લાગતા હતા. ત્યારબાદ તેઓએ તેમની ફ્રેન્ડ વિશે પૂછ્યું, ત્યારે તેણે મને કહ્યું તેમની હજી સુધી કોઈ ફ્રેન્ડ નથી અને તેનો વિચાર પણ નથી, જેના કારણે મને ખરેખર ખૂબ જ મજા આવી. કારણ કે તેની કોઈ ફ્રેન્ડ ન હતી, તેના કારણે મને થોડીક વધારે સમય મળવાનો હતો. પછી મેં મનોમન વિચારી લીધું કે તેની સાથે હું મારી ઈચ્છાઓ પ્રગટ કરીશ. ધીમે ધીમે તેની નજીક આવતી ગઈ. ત્યારબાદ એક વખત જ્યારે કોઈ પણ ગેસ્ટ હાઉસની અંદર ન હતું, ત્યારે તે તમને વાત કરી, હું એટલી મોટી છું અને મારી જેટલી પ્રોબ્લેમ છે જે તમારી સિવાય કોઈ પૂરી કરી શકે નહીં એવું મને લાગે છે, તો શું તમે મને મદદ કરશો? ત્યારે તેણે મને સ્પષ્ટપણે કહી દીધું કે હા, હું પણ તને ઘણા સમયથી પસંદ કરું છું, જેથી તને મદદ કરવામાં મને મજા આવશે અને મને કાંઈ વાંધો નથી. અને પછી અમે તે દિવસે ખૂબ જ મન ભરીને આનંદ કર્યો, મન ભરીને મજા કરી. એક પછી એક એમ આનંદના લહેરખા આવતા ગયા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો. અને ફરી મળીશું આપણે એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ. ટાટા બાય બાય.